હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, તમને આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી નિત્યસમ સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 4 જોવા જઈ રહ્યા છે. તો 4 છે એની અંદર પ્રશ્ન એ છે 3x કૌંસની અંદર આપ્યા છે 4x - 5 + 3 નું સાદું રૂપ આપો. એમાં x બરાબર 3 અને બીજી રકમ આપી છે x બરાબર 1/2 છે. એની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા 3x - 4x + 5 + 3 નું સાદું રૂપ. તો સૌથી પહેલા આપણે લખશું સોલ્યુશન કે 3x કૌંસની અંદર 4x - 5 + 3 નું સાદું રૂપ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ લખી પહેલાનું સોલ્યુશન કરીએ છીએ, ધ્યાન રાખજો. બરાબર. હવે 3 નો 4 હારે અને 3 નો કોની હારે ગુણાકાર કરવાનો છે? 5 હારે. તો પહેલું કૌંસ બનશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે 3x * 4x. બરાબર. માઇનસ છે તો માઇનસ, આ જે માઇનસ હતું તે આપણે અહીંયા લખ્યું. બીજું કૌંસ શું બને? જો 3x 3 નો 4 હારે ગુણાકાર કર્યો, 3x * 4x, તો બીજો ગુણાકાર છે ને જ્યારે 3x * 5x. તો બીજું જે કૌંસ બન્યું એ 3x * 5 બન્યું. બરાબર. વત્તા 3 ના 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? ધ્યાન રાખો, પહેલું જે સ્ટેપ ખબર પડે તો જ ખબર પડશે દાખલા. આ 3x છે એનો ગુણાકાર પહેલા કૌંસમાં 4x, માઇનસનું ચિહ્ન છે તો માઇનસ લખો. 3x લખ્યા ગુણ્યા 5 વધ્યું, 5 હારે ગુણાકાર કર્યો 3 ના 3. ઓકે, ચલો. હવે 3 ચોકું કેટલા થઈ જશે? 12 થઈ જશે. હવે આ x તે આ x, 12x નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. માઇનસનું ચિહ્ન કરો. 3 × 5 = 15, x છે તો 15x બની ગયો. વત્તા કેટલા બન્યા? 3 ના 3. ઓકે, ક્લિયર છે? હવે x બરાબર 3 શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કે x બરાબર 3 રકમ મૂકો, જે આપણે શોધી છે આપણે અહીંયા રકમ લખવાની સાદું રૂપ માટે. 12x² - 15x + 3. જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 3. એટલે અહીંયા લખી દઉં છું આપણે કે x દેખાય ને આપણે 3 મૂકતા. 12x દેખાયો 12 લખો. હવે x દેખાય ને આપણે કેટલા મૂકવાના? 3. અને એનો શું કરી દેવાનું? વર્ગ છે તો વર્ગ લખવાનું. માઇનસ ચિહ્ન છે તો અહીંયા શું લખવાનું? માઇનસ કેટલા છે? 15 છે તો 15. x દેખાય ને આપણે 3 મૂકી દીધા. અહીંયા 3 હતા એ આપણે અહીંયા લખ્યા. હવે કિંમતમાં ગોઠવો. ક્લિયર થઈ ગયું? 12 છે, 3 નો વર્ગ, તો 3 નો વર્ગ એટલે કે 3 × 3 9 થાય. તો અહીંયા આપણે કેટલા લખી નાખવાના? ગુણ્યા 9. માઇનસ કેટલા થશે? 15 ના 15, ગુણાકારમાં 3 વત્તા 3. 12 × 9 = 108, 15 તેરી 45 વત્તા 3. 108 માં 3 ઉમેરીએ તો 111 થઈ જશે, -45. 111 માંથી 45 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 108 વત્તા 3 એટલે 111 થયા. 45 ને 45, તો 111 માંથી 45 જાય તો 66 બચે. ક્લિયર? તો x બરાબર 3 નું સોલ્યુશન. હવે જે બીજું સોલ્યુશન છે, જે આપણે x બરાબર 1/2 નું કરવાનું છે. x બરાબર 1/2. તો હવે આપણે શું કરશું? રકમ લખશું આની જેમ ઉપરમાં કર્યું તો 12x². આ જે છે રકમ એ આપણે અહીંયા લખીએ છીએ 15x વત્તા 3. તો જુઓ, હવે x દેખાય ને આપણે કેટલા મૂકી દેવાના? તો કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 1/2 મૂકી દેશું. તો 12 ના 12, અહીંયા x દેખાય તો આપણે કેટલા મૂકવાના? 1/2. અને અહીંયા જો વર્ગ છે તો વર્ગ કરો. -15, x દેખાય ત્યાં કેટલા મૂકવાના? કહી દીધું છે રકમમાં કે 1/2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને 3 ના 3. બરાબર, આટલું ધ્યાન રાખવાનું. x દેખાય ત્યાં
અહીંયા કહી દીધું છે કે 1/2 મૂકવાના. 15 છે, x દેખાય 1/2 વત્તા 3. જે છે એ આ સ્ટેપ જ મેન છે એનો. આ સ્ટેપ આવડી જાય તો આગળનો આખો દાખલો આવડી જશે. બરાબર. હવે ધ્યાન રાખવાનું છે કે બરાબર હવે 12 છે, 1 નો વર્ગ 1 થાય એટલે 1/2 લખશું આપણે, -15 આ 1/2 છે એવા ને એવા આપણે લખી નાખશું, વત્તા 3/3. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી બરાબર કામ કર્યું. હવે ધ્યાન રાખજો, બરાબર 12 છે ને અહીંયા 3 છે. બરાબર, 12 ભાગ્યા અહીંયા કરી દઈએ આપણે, 12 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? 6 થઈ જશે. 12 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 6 માઇનસ 15, 15 એકા 15 વધશે અને 15 ના છેદમાં કેટલા લખશું? 2 અને અહીંયા કેટલા વધશે? 3 થઈ ગયા. ઓકે, હવે જુઓ, રાઈટ. હવે ધ્યાન રાખજો કે હવે છેદ ઉડાવીએ, 3 દુ કેટલા થઈ જશે? 6. તો અહીંયા શું વધ્યું? તો કે 3 માઇનસ 15/2 વત્તા કેટલા થઈ ગયા? અહીંયા 3 થઈ ગયા. 3 દુ 6. બરાબર. હવે ધ્યાન રાખો, આ વત્તા 3 છે ને આ વત્તા 3 એટલે 6 વધ્યા અને અહીંયા વધ્યા -15 ના છેદમાં કેટલા? 2. ક્લિયર છે? 15 ના છેદમાં કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 2 થઈ ગયા. ઓકે ઓકે, ચલો હવે આનો ચોકડી ગુણાકાર કરીશું. 6 દુ કેટલા થઈ જશે? 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને આ -15 ના 15 અને છેદમાં કેટલા ગયા? 2 ગયા. જુઓ, 6 દુ 12, માઇનસ નું ચિહ્ન, 15 ના છેદમાં 2. 12 માંથી 15 જાય તો કેટલા? -3, 3 ના છેદમાં 2. તો આ હતો પ્રશ્ન 4A નો x બરાબર 3 અને x બરાબર 1/2 નું સોલ્યુશન. હજી આપણે બી નું સોલ્યુશન કરવાનું છે. ત્યાં લગી તમે આ જે દાખલો છે એનો આખાનો શું પાડી લો? સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, રેડી? ઓકે, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન કરી દેજો. હજી આપણે બી છે તેનું સોલ્યુશન કરવાનું છે. હવે જે દાખલા નંબર 4 છે એની અંદર બી આપેલો છે, એનું આપણે સોલ્યુશન કરીશું. બીમાં શું કીધું છે? એ આપ્યો છે, a નો વર્ગ વત્તા a વત્તા 1 કૌંસ કમ્પ્લીટ વત્તા 5 નું સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું? a નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે લખશું, આનો સૌથી પહેલા આની જોડે કરીએ, a નો a વર્ગના વર્ગ સાથે ગુણાકાર કરીએ. કૌંસમાં આપણે લખીએ a ગુણ્યા a સ્ક્વેર. અહીંયા વત્તા દેખાય તો આપણે વત્તા કરવાનું. a નો ગુણાકાર a જોડે એટલે કે a ગુણ્યા a. ધ્યાન રાખજો, a નો ગુણાકાર a સ્ક્વેર જોડે, a નો ગુણાકાર a જોડ. હવે a નો ગુણાકાર કોની જોડે આવશે? 1 હારે. વત્તાનું ચિહ્ન કરો, a ગુણ્યા વત્તા 1 વત્તા 5. ક્લિયર થઈ ગયું? એટલે ટૂંકમાં બધાનો શોની સાથે ગુણાકાર થયો? a સાથે થયો. બરાબર, આખા કૌંસનો. પણ આપણે શું કરવાનું? 3 અલગ અલગ કૌંસમાં લખ્યું. બરાબર. હવે જુઓ, આ કેટલા છે? 2 છે, a નો વર્ગ છે અને એક બીજા 1. તો a ની કેટલી ઘાત થઈ જશે? અહીંયા 3 ઘાત થઈ જશે. વત્તાનું ચિહ્ન એ 2 વખત છે માટે a નો વર્ગ થઈ જશે વત્તા a એકા a રે અને આ જે 5 વધ્યા વત્તા 5 આપણે અહીંયા લખી નાખવાના. ક્લિયર છે? રાઈટ. સૌથી પહેલું આપણે a બરાબર 0 શોધવાનું છે. પછી બીજી કિંમત છે a બરાબર 1 શોધશું. રાઈટ, આ 1, આ બીજા નંબરનું અને આ છે આપણું ત્રીજું કે a બરાબર -1 હોય તો. રાઈટ. તો સૌથી પહેલા જે આ કિંમત આપણે મેળવી એ આપણે અહીંયા લખી નાખશું a બરાબર 0 માટે.
તો સૌથી પહેલા a3 a નો વર્ગ વત્તા a વત્તા 5. હવે જુઓ a3 છે એ દેખાય ને આપણે 0 મૂકી દેવાનો, તો 0 નો ઘન એ દેખાય ને 0 મૂક્યો તો 0 નો વર્ગ, રાઈટ, કૌંસ કરો તોય ચાલશે. એ દેખાય ને 0 અને 5 ના 5, તો 0 નો ઘન 0 થાય, 0 નો વર્ગ 0 થાય અને 0 નો 0 5 ના 5, માટે જવાબ શું આવશે? 5 આવી ગયો, રાઈટ. a0 બરાબર આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? 5 મળે. હવે a1 માં તો આ જ કિંમત મૂકવાની, સાદુરૂપ આપવા માટે a નો ઘન a નો વર્ગ a વત્તા 5. હવે જો વિદ્યાર્થી મિત્રો a દેખાય ને આપણે 1 મૂકવાનો છે, તો કે a દેખાય એટલે 1 નો ઘન. હવે અહીંયા 1 નો વર્ગ થશે, a છે ને આપણે 1 લખ્યા, આ a નો 1 લખ્યો અને 5 ના 5. 1 નો ઘન શું થાય? તો કે 1 ગુણ્યા 1 તો 1 જ થશે, 1 નો વર્ગ પણ 1 થશે, આ 1 નો 1 અને વધ્યા કોઈ આ 5 ના 5, રાઈટ. 1 ને 1 2 ને 1 3, 3 માં 5 નાખ્યા તો કેટલા વધ્યા? 8 વધ્યા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? હવે a માઇનસ 1, તો સૌથી પહેલા કિંમત મૂકી દો, a નો ઘન વત્તા a નો વર્ગ વત્તા a વત્તા 5. a નો ઘન દેખાય એટલે 1 નો ઘન કરી દો, a નો વર્ગ દેખાય ને 1 નો વર્ગ, a દેખાય ને આપણે 1 મૂકવાના અને 5 ના 5. જો ફરીથી a દેખાય ને એટલે 1 નો ઘન, a નો વર્ગ એટલે કે 1 નો વર્ગ, a દેખાય ને 1 અને વત્તા 5. ક્લિયર છે? ઓકે. પણ અહીંયા માઇનસ છે તો આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ લગાવવું પડશે. ઓકે, આટલું ધ્યાન રાખવાનું. જો માઇનસ હોય તો આપણે, કારણ કે માઇનસ લખેલું છે ને. હવે 1 નો ઘન પણ શું આવશે? 1 જ આવશે, પણ કેવો આવશે? માઇનસ છે. 1 નો ઘન 1 જ થાય, 1 નો વર્ગ પણ 1 થશે. ઓકે, અહીંયા જુઓ વત્તા ઓછા શું થશે? વત્તા. આ ખાસ ધ્યાન રાખવાનું, નિશાની વત્તા ઓછા વત્તા, 1 નો 1 વત્તા, જો અહીંયા શું છે? વત્તા ઓછા છે, તો અહીંયા શું થશે? અહીંયા વત્તા છે, અહીંયા 1 ના 1 અને 5 ના 5. ક્લિયર થઈ ગયું? અહીંયા માઇનસ 1 છે તો માઇનસ 1 અને 5 ના 5. ક્લિયર થઈ ગયું? હવે જો વિદ્યાર્થી મિત્રો, આ 1 ને 5 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. આ માઇનસ 1 માઇનસ 1, માઇનસ માઇનસ શું થાય? પ્લસ 1 ને કેટલા થઈ ગયા? 2. 6 માંથી 2 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 4. તો આપણે આ જે પ્રશ્ન નંબર, દાખલા નંબર 4 હતો, એમાં a અને b આપણે આજના લેક્ચરમાં જોયો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછશો, તમે રિપ્લાય કરીશું. બરાબર, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે.